હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરત શહેરમાં વ્યાજખોર ચિરાગ ગોટીના કારનામાઓ સતત બહાર આવી રહ્યા છે। ડભોલી વિસ્તારમાં રહેતા વધુ એક પીડિત સામે આવ્યા છે અને ચિરાગ ગોટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બિલ્ડર રજની વાવડિયાના જણાવ્યા મુજબ વર્ષ 2018માં તેમણે ચિરાગ ગોટી પાસેથી 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ માત્ર 1 મહિનામાં જ વ્યાજના નામે આ રકમ 18 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી। પીડિતનો આક્ષેપ છે કે રૂપિયા વસૂલવા માટે ચિરાગ ગોટીએ દબાણ કરી રૂપિયા બદલે 4 ફ્લેટ માંગ્યા હતા। રજની વાવડિયાએ વધુમાં જણાવ્યું કે ચિરાગ ગોટીએ તેના પિતાની હાજરીમાં જ રિવોલ્વર બતાવી અને ધમકી આપી હતી અને તેમજ રાત્રિના સમયે તેનાથી 30 થી 40 જેટલા માણસો ઘરે આવી પઠાણી ઉઘરાણી પણ કરતા હતા। ચિરાગ ગોટી વેડ રોડ વિસ્તારમાં લાંબા સમયથી દહેશત ફેલાવી રહ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પીડિતે જણાવ્યું કે તાજેતરમાં ચિરાગ ગોટી સામે કાર્યવાહી શરૂ થતા તેમને હિંમત વધી છે અને હવે તેઓ સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે તૈયાર થયા છે। આ મામલે સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। क्या था गोटे काका क्या हेलो क्या था घोष घरे सो काई नहीं वो તમારે ઘરે આવો તો ઓલી રિવોલ્વર બતાવી ચિરાગથી તમે હારે હતા ને તમારે ઘરે ખબર તમને હે રિવોલ્વર મને બતાવી હતી તેથી તમે ઘરે હતા ને તેથી સીધી હા 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 એટલે પછી ના નહીં પાડતા પાછા મને પછી ખબર જ નથી તમને હું બતાવ્યું હું ન બતાવી તમે કેમ નહોતા તમે મારી ઘરે 2-2 વાગે રાતે આવ્યો એ મારી ઘરે બધાને લઈને આવ્યો મારે પૈસા લેવા નતા તોય મારી ઘરે લઈને આવ્યો પછી તમારી ઘરે હું આવ્યો ખબર રાતે 2-2 વાગે તમે રિવોલ્વર કાઢી અત્યારે મને એ સમયમાં સાંભળતું નથી મને હું હતું હું નહીં હા પાડો છો પાછા ના પાડો ઘડી ટ્રાફિકમાં ફોન કરું હા પછી એ કાકા જે લોકો અમારી સમક્ષ આવી રહ્યા છે તદુપરાંત અમારી પણ લોકોને અપીલ છે કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી કંઈ ડરવાની જરૂર નથી। તમે અમારી સમક્ષ આવો, અમે તમને સહકાર આપશું અને તમારી જે કોઈ ફરિયાદ હશે એ લઈ લેશું, તપાસ કરશું અને એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને જરૂર પડે તો ગુજસી ટોકની કાર્યવાહી પણ કરશું। બળજબરીથી પ્લોટ ફ્લેટ બધું લેવાની પણ વાત છે તો કઈ રીતે તપાસ? એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના જે કોઈ ફરિયાદી અમારી સમક્ષ આવશે એની તમામની ફરિયાદો લેવામાં આવશે અને તમામની ફરિયાદોને અંતે આ ચિરાગ ગોટી તો એરેસ્ટ થયેલો છે તો એને ટ્રાન્સફર વોરંટથી મેળવવામાં આવશે તથા જે બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે, એને પાઠ ભણાવવામાં આવશે અને એને કાયદો શું છે એનો અહેસાસ કરવામાં આવશે। જે વિડિયો વાયરલ થયો છે એમાં ચિરાગ ગોટી સાથે પણ અન્ય લોકો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? વિડીયોમાં જે લોકો છે અને આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે। તદુપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રિવોલ્વર સાથેનો પણ વિડિયો છે અને લોકોને ધમકી આ રિવોલ્વરથી જ આપતો હતો। જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં। તો બીજી તરફ વાત કરીએ આપણે રાજકોટની તો આજે